લાયસન્સની પ્રક્રિયા આપણે સીએમને કીધું હતું, જો કોઈ આતંકવાદીને પકડતા હોય ને, જાણે આતંકવાદીઓને પકડતા હોય ને અને સામે મારતા હોય ને જાણે આતંકવાદીઓ, એ રીતે મારે છે. આપણે સીએમ સાહેબને રજૂઆત કરેલી કે ભાઈ આ લાયસન્સ માટે તમે પ્રક્રિયા આગળ વધારો, પણ હજુ સુધી કંઈ કર્યું નથી. અને આ માલિકી જગ્યામાં ઉપાડે છે. આ તમારી પોતાની માલિકી જગ્યા છે? માલિકી જગ્યા. શું નામ તમારું? હીરાભાઈ કેવા? હીરાભાઈ વાણી, હીરાભાઈ જૈન, હીરાભાઈ શાહ. હીરાભાઈ શાહ. તમારી તો શું ત્યાં છે ને મહેતા શું પુષ્પાલના માલિક છો? તો સાહેબ આ તમારી પોતાની માલિકીની જગ્યા છે, તો લાયસન્સની પ્રક્રિયામાં શું થયું? એમને એકાદ કાગળ કે ખૂટે છે, આપણે લાયસન્સ દસ્તાવેજ બધું આપેલું છે. જો તમે જ આવું કરશો તો પછી માલધારીઓનો ક્યાં સવાલ રહ્યો? જો તમારા જેવા લોકો જો આવી રીતે સત્તા આપેલું તમારી વાત તદ્દન સાચી વાત છે. હા, જુઓ આતંકવાદીઓ જોડે આજુબાજુ બોર્ડર કર્યું હોય ને એ રીતે આ કર્યું છે. અમે તો શું કંઈ કરવાનું નથી ભાઈ. આ જો વાણિયા કંઈ ના કરે તો અમારે શું કરવાના? આ લાયસન્સ છે. એટલે ભાઈ તમે એના માથા ઉપર ના રહે, કપાળ ઉપર ના મારજો, મોઢા ઉપર. સાંભળો છો ને? તમે લઈ જાઓ, તમે તાર સરકારી અધિકારી છો, તમે કરો એનો વાંધો નહીં, પણ આતંકવાદી જેવી સિસ્ટમ ના કરશો ભાઈ. હવે એને કાન પકડી લો. આ પકડીને તમે તાર લઈ જાઓ. દિનેશભાઈ ઉભારો. એવી કોઈ વસ્તુ ના કરશો. એ ઉભારો.